પપ્પા જઈ આવ્યા હોસ્પિટલ? શું કહ્યું ડોક્ટરે? બેટા, હું તને કહીશ ને તો તું સાંભળી નહીં શકે, કારણ કે વાત બહુ ગંભીર છે. એવી તે શું વાત છે પપ્પા? શું કહ્યું ડોક્ટરે? મને તો કહો. મારી દીકરી, મને પેટમાં આંતરડાનું કેન્સર છે. નહીં પપ્પા, આવું ન બની શકે. કહી દો કે આ વાત ખોટી છે. બેટા, આ વાત સાચી છે. મને આંતરડાનું કેન્સર છે અને ડોક્ટરે એવું કહ્યું છે કે હું 2 મહિનાથી વધારે નહીં જીવી શકું. નહીં પપ્પા, આ તમે શું કહી રહ્યા છો? પપ્પા, તમે ચાલ્યા જશો તો મારું શું થશે? પપ્પા, હું તમારા વગર એકલી કેવી રીતે રહીશ પપ્પા? બેટા, મને પણ એ જ ચિંતા સતાવે છે કે મારા ગયા પછી તારું શું થશે. એટલે મેં એક નિર્ણય લીધો છે કે હું તને એક મહિલા આશ્રમમાં મૂકી આવીશ. શું પપ્પા, તમે મને મહિલા આશ્રમમાં મૂકી આપશો? અરે રીતિકા, શું કરસ બેટા તું? પ્રમોદભાઈ, તમે દવાખાને જઈ આવ્યા? હું કીધું ડોક્ટરે? અને પણ બેટા તું કેમ રોશો? શું થયું? આંટી જોવો ને, મારા પપ્પાને આંતરડાનું કેન્સર છે અને ડોક્ટરે કહ્યું છે કે મારા પપ્પા હવે 2 મહિનાથી વધારે નહીં જીવી શકે. પ્રમોદભાઈ, ડોક્ટરે આવું કીધું તમને? મારી દીકરી, તું રડીશ નહીં. આની સિવાય મારી પાસે બીજો કઈ રસ્તો જ નથી, કારણ કે તું જવાન થઈ ગઈ છો અને હું તને એકલી આમ ન મૂકી શકું. એટલે કાલે હું આશ્રમમાં જઈને મળી આવીશ અને પછી હું તને ત્યાં મૂકી જઈશ. ભાઈ, આ તમે શું બોલો છો? પપ્પા, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં પપ્પા. તું આવું નહીં બોલ દીકરી. તારે મને છોડીને જવું જ પડશે. મને તો ભગવાન સાચવી લેશે, પણ તારું શું થશે? દીકરી, તું મારી ચિંતા નહીં કર. હિંમત રાખ બેટા. અરે પાયલ, તું વળી શું ભૂલી પડી ગઈ? કઈ કામ હતું? વિશાલ, હું તને એક સિરિયસ વાત કરવા આવી છું. સિરિયસ વાત એટલે? વિશાલ, હું આજે તને છેલ્લી વાર મળવા આવી છું. પાયલ, છેલ્લી વાર એટલે તું ક્યાંય બહાર જવાની છે?
ના, હું ક્યાંય બહારગામ નથી જવાની, પણ મારા પપ્પા કાલે મને મહિલા આશ્રમમાં મૂકી જવાના છે. શું વાત કરે છે પાયલ? તારા પપ્પા તને મહિલા આશ્રમમાં મૂકી આવવાના છે? પણ શું કામ? હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? પાયલ, તારા પપ્પાને આંતરડાનું કેન્સર છે, તો પછી એ તને શું કામ મહિલા આશ્રમમાં મૂકવા જઈ રહ્યા છે? તું એક કામ કર પાયલ, તારા પપ્પાને બધી વાત કર ને જો એવું લાગે ને તો આપણે બંને ઘડિયા લગ્ન પણ લઈ લઈએ. ના વિશાલ, મારા પપ્પાની હાલત એટલી બધી ખરાબ છે કે હું એમને કોઈ વાત નથી કરી શકતી. પણ તું આમ મહિલા આશ્રમમાં જાય ને એ મને નહીં ગમે. અત્યારે જે થઈ રહ્યું છે એ થવા દે વિશાલ. મને થોડો સમય મહિલા આશ્રમમાં રહેવા જવા દે. પરિસ્થિતિ થાળે પડશે એટલે હું સામે ચાલીને તારી પાસે આવી જઈશ. પણ પાયલ, તું બસ વિશાલ, હવે કઈ ન બોલ. અત્યારે મને મારા હાલ પર છોડી દે. વિશાલ, હું જાઉં છું. જો કિસ્મતમાં હશે તો મળીશું, નહીતર બાય. સાહેબ, અમારી દીકરી છે, એને હું અહીં મૂકવા આવ્યો છું. કોઈ વાંધો નહીં ભાઈ, તમે ચિંતા ન કરો. આ તમારી દીકરી જેવડી બીજી ઘણી બધી દીકરીઓ આશ્રમમાં રહી છે, એટલે તમે ફિકર ન કરો. હું તમારી બધી વિગત ભરી લઉં છું. દીકરીનું નામ? પાયલબેન. તમારું નામ? પ્રમોદભાઈ જેકાદરા. જો ભાઈ, મેં બધી વિગત ભરી દીધી છે, તમે નીચે સાઈન કરી દો. સારું ભાઈ, હવે તમે જવું હોય તો જઈ શકો છો. હમણાં થોડી વારમાં જ હું તમારા દીકરીની અહીંયા રહેવાની બધી વ્યવસ્થા કરાવી આપું છું. બેટા, હું હવે જાઉં છું, તું મારી ચિંતા ન કરતી. નહીં પપ્પા, તમે મને એકલી મૂકીને ના જાઓ. હું તમારા વગર નહીં રહી શકું પપ્પા. તમે ના જાઓ પપ્પા. બેટા,
હું તને મારી સાથે નહીં રાખી શકું. તને ખબર છે ને, મારી જિંદગી તમે ટૂંક સમયમાં પૂરી થવાની છે. મારા મેળા પછી તારું ધ્યાન કોણ રાખશે? તું એકલી નહીં રહી શકે દીકરી, એકલી નહીં રહી શકે. પણ પપ્પા, અત્યારે હું તમારા વગર નહીં રહી શકું. પપ્પા પ્લીઝ પ્લીઝ મને એકલી મૂકીને ના જાઓ પપ્પા, પ્લીઝ. ભાઈ, તમે આમ ભાંગી ન પડો. ને બેટા, તું જરાય દુખી ન થા. અમે તારું અહીંયા બહુ સારી રીતે ધ્યાન રાખશું. અને આશ્રમ ને આશ્રમ નહીં, પણ તારું ઘર જ સમજજે. ભાઈ, હવે તમે જઈ શકો છો. તમે જાઓ હવે. પપ્પા નહીં. પપ્પા પપ્પા મને મૂકીને ના જાઓ. બેટા, બેટા, બેસ. હા સર, મને બોલાવી? હા શારદાબેન. શારદાબેન, અત્યારે આપણા આશ્રમમાં એક દીકરી આવી છે જેનું નામ પાયલ છે, અને જે અત્યારે રૂમ નંબર 6 માં છે. તો તમે ત્યાં જાઓ અને એમને બધી રહેવાની વ્યવસ્થા કરી આપો. હા હા, હું હમણાં જ જાઉં છું. અરે બેટા, કેમ રડે છે? શું થયું? ઘર છોડીને આવી છે એટલે દુઃખ થાય છે ને? ઘર છોડીને આવી એના કરતા વધારે દુઃખ તો એ વાતનો છે કે હું મારા મરતા બાપને એકલા જ મૂકીને આવી છું. શું? તારા પપ્પા મરણ પથારીએ છે? હા, એમને આંતરડાનું કેન્સર છે. એ 2 મહિનાથી વધારે જીવી શકે એમ નથી. એટલે જ એ મને અહીંયા મૂકી ગયા છે. તો બેટા, તારા મમ્મી નથી? હું જ્યારે 1 વર્ષની હતી ત્યારે મારા મમ્મી મારા પપ્પા સાથે ઝઘડો કરીને ચાલી ગઈ હતી. એ પછી એ ઘરે પાછી આવી જ નથી. અરે રે, આ તે કેવી માં કહેવાય કે જે પોતાની 1 વર્ષની બાળકીને મૂકીને ચાલી ગઈ? બેટા, તું જરાય ચિંતા ના કરીશ. હું છું ને અહીંયા. અરે, હું તને સગી માનો પ્રેમ આપીશ. તું જરાય ચિંતા નહીં કરતી. હવે તું ફ્રેશ થઈ જા. હું તારી માટે જમવાની વ્યવસ્થા કરું છું. ચલ, આંસુ લૂછી નાખ.
અંકલ અંકલ શું થયું છે તમને? તમે આમ કેમ કરી રહ્યા છો? મારે દવાનો ટાઈમ થઈ ગયો. દવા આપની બેટા. હા હા આપું છું શાંતિથી છે. અંકલ અંકલ લ્યો આ દવા તમારી. પીવું છે પાણી હવે? અંકલ તમને વધારે તકલીફ જેવું હોય તો ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં. જાવું છે હોસ્પિટલ? નહીં બેટા, હવે હવે મારે હોસ્પિટલે જવાની જરૂર નથી. મારા દિવસો ભરાઈ ગયા છે. હવે મારે ભગવાનના ઘરે જવાનો સમય નજીક છે, નજીક આવી ગયો છે. નહીં અંકલ, તમે આવું ન બોલો. સૌ સારાવાના થઈ જશે. બેટા, તું મને એ કે મારી દીકરીને તું મેળવતો કેમ છે? આશ્રમમાં મજામાં તો છે ને? હા હા અંકલ, હું કાલે જ પાયલને મળવા મહિલા આશ્રમમાં ગયો હતો અને એકદમ મજામાં છે. બેટા, મારી દીકરી મને યાદ કરીને રોતી તો નથી? અંકલ સાચું કહું ને તો આ પાયલ તમને યાદ તો બહુ કરે છે, પણ એ હવે રડતી નથી અને આશ્રમમાં બધી બહેનો સાથે એને ફાવી પણ ગયું છે. હાશ બેટા, તે બહુ વાર આ બસર આપ્યા. પણ બેટા, હું તને એક વાત કહું? હા હા બોલો ને અંકલ. બેટા, હું મરી જાઉં ને પછી મારી દીકરીને બહુ રોવા નહીં દેતો. એનું તો ધ્યાન રાખજે. ધ્યાન રાખીશ ને? હા હા અંકલ, તમે જરાય ચિંતા ના કરો. પાયલને હું મારા જીવની જેમ સાચવીને રાખીશ. સારું બેટા, હવે મને શાંતિ થઈ ગઈ. બેટા, ભગવાન તને 100 વર્ષ નો કરે. દીકરા, હવે હું શાંતિથી મરી શકીશ. નહીં અંકલ, તમે આવું ન બોલો. એક કામ કરો, તમે અહીંયા આરામ કરો શાંતિથી. ધીમે બસ. અરે છોકરી ક્યાં જતી રહી? એનો સામાન આમ જો હાવ વિખરાયેલો પડ્યો છે.
અરે આ પ્રમોદનો ફોટો પણ આ છોકરી પાસે ક્યાંથી? મેડમ શું જુઓ છો? આ કોનો ફોટો છે બેટા? અરે આ મારા પપ્પા છે. આ મારા પપ્પાનો ફોટો છે. શું? આ તારા પપ્પાનો ફોટો છે? એનો મતલબ એમ કે તું મારી દીકરી છે. શું? આ તમે શું બોલો છો મેડમ? હા બેટા, હું સાચું કહું છું તને. હા, પ્રમોદ મારા પતિ છે અને તું જ મારી દીકરી છે. શું તમે મારા મમ્મી છો? હે ભગવાન, પણ તમે અહીંયા? બેટા, મારી એક ભૂલના લીધે જ હું આજ દિન સુધી પસ્તાઈ રહી છું. પપ્પા, 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 તમે આમ કેમ સૂતા છો? હા, તમે કઈ બોલતા કેમ નથી? પપ્પા, પપ્પા જો હું તમારી દીકરી તમારી પાસે આવી ગઈ છે. પપ્પા, પપ્પા, પપ્પા કઈ બોલો ને. પ્રમોદ, મને માફ કરી દેજો. આજે 20 વર્ષ પછી તમારું મોઢું જોવાનું નસીબ થયું અને એ પણ હું અભાગણી તમને જીવતા ન જોઈ શકી. અરે ન તો જીવતે જીવ તમારી માફી માંગી શકી. મને માફ કરી દેજો. મને માફ કરી દેજો. પપ્પા, આજે મને મારી માં મળી ગઈ છે. તો મારા પપ્પાનો હાથ છૂટી ગયો છે. પપ્પા કાંઈક તો બોલો. પપ્પા કાંઈક તો બોલો. પાયલ, રડ નહીં, શાંત થા. તારા પપ્પા હવે કઈ જ નહીં બોલે, કારણ કે એ આપણને બધાને છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા છે. પપ્પા કાંઈક તો બોલો. પપ્પા, નિશા, બેટા અહીં આવતો. હા મમ્મી, બોલો ને. હું એમ કહું છું કે તમારા લગ્નને 1 મહિના જેવું થઈ ગયું છે, તો પછી તું અને રાહુલ ક્યાંક સારી જગ્યાએ ફરવા જતા રહો ને. મમ્મી, રાહુલ એમ કહેતા હતા કે આ મહિને રૂપિયાની અછત છે, એટલે અમે આવતા મહિને જતા રહીશું ફરવા. અરે બેટા, વાત એમ છે કે રૂપિયાની અછત તો નથી, પણ આપણા જે રૂપિયા છે ને એ જમીનમાં અત્યારે બધે પેક થઈ ગયા છે, ઇન્વેસ્ટ કર્યું એટલે. પણ એટલાથી કંઈ ફરક નહીં પડે, તમે લોકો જઈ આવો. બેસી રાહુલ,
આ છોકરી કોણ છે? હા, મમ્મી પેલા બેસો તો ખરા, પછી વાત કરું છું. બેસ. હવે તો કે આ છોકરી કોણ છે? હા મમ્મી, આ સીમા છે, નટવર સરની છોકરી. હા, તમને યાદ છે હું પ્રાથમિકમાં નટવર સરની પાસે ભણતો હતો? બસ એમની છોકરી છે. પણ એમની દીકરીને તું આપણા ઘરે શું કામ લઈ આવ્યો છે? એનું મોઢું પડી ગયું છે, એ ઉદાસ ઉદાસ દેખાય છે. શું વાત છે? હા મમ્મી, તમારી વાત સાચી છે કે સીમા અત્યારે ઉદાસ છે, કારણ કે એની સાથે એક બહુ મોટી દુર્ઘટના થઈ છે. દુર્ઘટના? કેવી દુર્ઘટના? મમ્મી, હું આ સવારે જ્યારે ઓફિસે જતો હતો ને, ત્યારે મને નટવર સરનો ફોન આવ્યો હતો. શું? નટવર સરે મને કીધું કે તું તાત્કાલિક મારા ઘરે આવી જા. અને ફોનમાં નટવર સર ખૂબ જ ગભરાયેલા હતા. પણ કેમ? એટલે મને એની ચિંતા થઈ, એ માટે હું એના ઘરે પહોંચ્યો. અને ઘરે પહોંચ્યો તો નટવર સર ખૂનથી લથપથ હાલતમાં પડ્યા હતા. નહીં થવાતો પપ્પા. સર 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 શું થયું? સર સર આ કેવી રીતે લાગ્યું? બેટા, મારા ક્લાસમાં એક રોકી નામનો છોકરો ભણતો હતો. ઈ મારી દીકરીની પાછળ પડી ગયો હતો બેટા. ઈ અવારનવાર મારી દીકરીને રસ્તામાં છેડતો હતો. અને આજે ત્રણે હદ કરી નાખી બેટા. મારા ઘરમાં ઘૂસી ગયો અને મારી દીકરીને છેડતી કરવા લાગ્યો. એની સાથે બદતમીજી કરતો હતો. એટલે મારી દીકરી આશને બચાવવા માટે આડો મળ્યો તો યરાની મારા પેટમાં છરીના ઘા મારી દીધા બેટા. છરીના ઘા મારી દીધા. સર આ બધી વાતો મૂકો. ચાલો હું તમને હોસ્પિટલે લઈ જાઉં. ચાલો. નહીં બેટા, નહીં બેટા. હવે હું બચી શકું એમ નથી. મારું મોત નજીક દેખાય છે મને બેટા. મારું મોત નજીક દેખાય છે. નહીં પપ્પા, તમે આવું નહીં બોલો. તમે કઈ નહીં થવા દો પપ્પા. તમારા પછી મારું શું થશે? બેટા તો ચિંતા નહીં કર બેટા. હા સર. બેટા, હું તારી પાસે એક વચન માંગુ છું બેટા. તું મારો પ્રિય વિદ્યાર્થી હતો ને? તો હું આજે તારી પાસે એક ગુરુ દક્ષિણા માંગુ છું બેટા. તું મને ગુરુ દક્ષિણા આપીશ ને? હા સર, બોલો શું જોઈએ છે તમારે? બેટા, આજે તો મારું નક્કી છે. એટલે મારી પાસે આગળ પાછળ મારી કોઈ નથી, ખાલી અમારી એક દીકરી જ છે. તો બેટા, મારા મોત પછી મારી દીકરીને તું તારા ઘેરે લઈ જાજે બેટા. અને તારા ઘેરે એનો સાચવજે. અને બેટા, તું મને વચન આપ, તું મારી દીકરી સાથે લગ્ન કરીશ ને? આ બધું શું થઈ ગયું? અરે આ તો બહુ મોટી સમસ્યા છે. હવે આપણે શું કરશું? નિશા, તું સીમાને લઈને આપણા રૂમમાં છે.
મમ્મી, સાચું કહું ને તો હવે મને પણ નથી સમજાતું કે આગળ હું શું કરું. હા, એક તરફ મારા લગ્ન થઈ ગયા છે અને બીજી તરફ નટવર સર એમની છોકરીને મને સોંપીને ગયા છે. બેટા, આ નટવરભાઈને ખબર નહોતી કે તારા લગ્ન થઈ ગયા છે, અને એ પણ 1 મહિના પહેલા? ના મમ્મી, મારા લગ્ન થઈ ગયા છે ને એની ખબર નટવર સરને નહોતી. કારણ કે નટવર સર ભાવનગર રહેતા હતા અને એ ભાવનગરથી સુરત ટ્રાન્સફર થઈ ગયા, અને આ વાતની જાણ મને નહોતી. એટલા માટે મેં એમને કંકોત્રી પણ નહોતી મોકલી. બેટા, તો હવે તું શું કરીશ? અરે, તારા તો હજુ 1 મહિના પહેલા આ નિશા સાથે લગ્ન થયા છે, તો સીમા સાથે બીજા લગ્ન થોડા થઈ શકે? હા મમ્મી, તમારી વાત સાચી છે. હું સીમા સાથે લગ્ન નહીં કરું. આપણે એક કામ કરીશું, આપણે મળીને સીમાને સમજાવીશું. મને વિશ્વાસ છે કે સીમા આપણી વાતને જરૂર માનશે. પણ આ બધી વાત છે ને આપણે અત્યારે નહીં કરીએ. થોડાક દિવસ આપણે જવા દઈએ અને પછી શાંતિથી આપણે સીમા જોડે વાત કરીશું. અને જો સીમા માની જાય ને તો કોઈ સારો છોકરો ગોતી અને આપણે એને પરણાવી દઈશું. ઠીક છે બેટા, તું જે કહે છે એ બરાબર છે. આપણે સીમાને થોડા સમય પછી સમજાવશું, કારણ કે અત્યારે હજુ એના પપ્પા એક્સપાયર થયા છે, એટલે એના ગમમાં હશે, એના શોકમાં હશે, દુઃખી હશે. એટલે આ વાત અત્યારે તો નથી જ કરવી. પણ બેટા, આ નટવરભાઈના અંતિમ ક્રિયાને એ બધું પતી ગયું કે શું કર્યું? હા મમ્મી, તમે ચિંતા ના કરો. મેં નટવર સરની બોડીની અંતિમ ક્રિયા કરી નાખી છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. બેટા, તારે ઓફિસે જવાનું મોડું નથી થતું? તું જા, સીમાનું અમે લોકો ધ્યાન રાખશું. ના મમ્મી, આજે ઓફિસે નથી જવું. આજે આ બધી ઘટના ઘટી ને એટલે મારું મૂડ નથી. ઠીક છે બેટા, તું આરામ કર. હમ. રાહુલ, શું થયું? શેનો વિચાર કરો છો? નિશા, હા, સીમા વિશે વિચાર કરું છું. મને સમજાતું નથી કે હું આગળ શું કરું. રાહુલ, સીમાના પપ્પા તો તમને સીમા જોડે લગ્ન કરવાનું કહીને ગયા છે, અને તમારા લગ્ન તો મારી સાથે થયા છે ને. તો હવે આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? શું નિર્ણય લેશો? તમે શું સીમા સાથે બીજા લગ્ન કરશો? હા, તું શું વાત કરે છે નિશા? અરે, હું બીજા લગ્ન શું કામ કરું? આવું છે ને હું ક્યારેય નહીં કરું. સીમાના પપ્પાનું મૃત્યુ થયું ને એને હજુ 2 દિવસ જ થયા છે. 1 મહિનો જવા દે, પછી છે ને હું સીમા જોડે વાત કરી લઈશ અને કોઈ સારો છોકરો ગોતી અને સીમાના લગ્ન એની સાથે કરાવી દઈશ. પણ જો સીમા નહીં માને તો? જો એ તમારી સાથે લગ્ન કરવાની જીદ કરશે તો? અરે નિશા, આ સીમા કઈ નાનું બાળક નથી.
હું એને શાંતિથી સમજાવીશ ને એટલે સમજી જશે. અને સાંભળ, મારા લગ્ન છે ને તારી સાથે થયા છે, એટલે હું આ તારો સાથ છે ને ક્યારેય નહીં છોડું, સમજી? રાહુલ, જો તમે મારો સાથ છોડી દેશો, મને આમ રજડતી મૂકી દેશો, તો હું મારું જીવ આપી દઈશ, પણ આ ઘર છોડીને, તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. અરે નિશા, પણ તું આવી વાત કરે શું કામ છે? મેં તને કહ્યું ને કે હું બીજા લગ્ન નથી કરવાનો. મેં તારી સાથે લગ્ન કર્યા છે ને, તો તારો સાથ હું જિંદગીભર નહીં છોડું અને હંમેશા તારો સાથ આપીશ. આ વચન છે તને મારું. સીમા, અહીંયા આવ, મારે તારી સાથે વાત કરવી છે. હા દીદી, પણ તમે મારી પર ગુસ્સો શું કામ કરો છો? હું અહીંયા રહું છું એ તમને નથી ગમતું? તને ખબર છે હું કોણ છું ને આ ઘરમાં મારું શું સ્થાન છે? હા, મને કાલે જ આંટીએ વાત કરી હતી કે તમે રાહુલના પત્ની છો. વાહ, તો એ જાણ્યા પછી પણ તું અહીંયા જ પડી છે. તારે શું આ ઘરમાં મારી સોતન બનીને રહેવું છે? તો હું ક્યાં જાઉં? તમે જ કહો મને. તારે જ્યાં જવું હોય ત્યાં જા. મસાણમાં જા કે ડેમમાં પડીને મરી જા, પણ મારે તું નથી જોઈતી અહીંયા. અરે, હું પરણેલી છું અને તું મારા જ ઘરમાં મારી સોતન બનીને બેઠી છે. હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. તારા બાપના મૃત્યુને 1 મહિનો પૂરો થઈ જાય પછી ચૂપચાપ આ ઘરમાંથી ચાલી જજે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, પણ મારે તારા પગલા આ ઘરમાં નથી જોઈતું. અને જો તું સીધી રીતે નથી ગઈ ને, તો હું તને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. સમજી ગઈ? સાલી નીચ, બેશરમ, મારા ધણી પાસે બેસીને મોજ મસ્તી કરી રહી છે. અરે, તારામાં શરમ જેવું જરાય છે કે નહીં? નિશા, મેં લોકો ફોનમાં ફની વિડીયો જોતા હતા. અરે, કઈ રોમેન્સ નતા કરતા. તમે તો ચૂપ જ રહો, વચ્ચે બોલતા જ નહીં હો. મને ખબર છે કે હવે તમારી કૂણી નજર ધીમે ધીમે ચુડેલ ઉપર પડી રહી છે. અરે નિશા, તું સમજે છે ને એવું કઈ નથી. એવું જ છે રાહુલ, એવું જ છે. હું જોઈ રહી છું કે આજકાલ આ હરામખોર બહુ તમારી આજુબાજુ ભટકી રહી છે. હા, જાણી જોઈને આ તમારી નજીક આવી રહી છે. જો બેન, ચૂપ, એકદમ ચૂપ. ખબરદાર જો એક પણ શબ્દ બોલી છે તો. સાલી હરામી, મારા જ ઘરમાં રહીને મારા જ પતિ ઉપર નજર નાખે છે. શરમ નથી આવતી તને? બસ નિશા, હવે બહુ થયું. તું તારી હદ વટાવી રહી છે. અરે, હદ તો તમે વટાવી રહ્યા છો, પણ હવે બહુ થઈ ગયું. હવે હું તમારી મનમાની નહીં ચલાવવા દઉં. આજે તો હું ફેસલો કરીને જ રહીશ. હમણાં જ મમ્મીને આવી જવા દો, પછી હું આજે ફેસલો કરી નાખીશ. આ ઘરમાં હવે કાં તો હું રહીશ કાં તો આ છોકરી. ચાલ બાર, ચાલ.
મમ્મી બેસો તમે, બેસો અને આ ઘરમાં જે સીમા છે ને એનો કંઈક રસ્તો કરો. બેટા, હા, આ ઘરનું વાતાવરણ દોહડાતું જાય છે. ઘરની શાંતિ ભંગ થાય છે અને આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ બધું સીમાના કારણે જ થઈ રહ્યું છે. તું આનો કંઈક જલ્દી રસ્તો કરે ને તો વધારે સારું. પણ મમ્મી, આ એક વાત નક્કી છે કે હું સીમા સાથે લગ્ન નથી કરવાનો, તો પછી નિશા આ ઘરમાં ખોટે ખોટા ઝઘડા શું કામ ઊભા કરે છે? પણ મારા ઘરમાં મને આ છોકરી નથી જોઈતી. આજે આ ઘરમાંથી કાં તો હું જઈશ કાં તો પેલી સીમાડી જશે. જો નિશા, મેં મારા સરને મરતી વખતે વચન આપ્યું હતું કે હું તમારી દીકરીને આશરો આપીશ, એને હંમેશા મારી સાથે રાખીશ. અરે, હું એને હંમેશા મારી સાથે નથી રાખવા માંગતો, પણ જ્યાં સુધી હું એના લગ્ન ના કરી દઉં ત્યાં સુધી તો એને આ ઘરમાં રહેવા દે. મેં તમને કહ્યું ને કે આજે આ ઘરમાં કાં હું નહીં કાં એ નહીં. નિશા, તું એક વાતમાં સમજતી કેમ નથી કે જો હું સીમાને આ ઘરની બહાર કાઢી મૂકીશ તો બિચારી એ જશે ક્યાં? એને જ્યાં જવું હોય ત્યાં જશે. પણ આજ પછી એ છોકરીના પગલા મારે મારા ઘરમાં નથી જોઈતા. જો નિશા, હું કઈ બોલતો નથી ને એમ તારી જીભ વધતી જાય છે. મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જ્યાં સુધી સીમાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી સીમા આ ઘરમાં જ રહેશે. અને હા નિશા, આ ઘરમાં જેમ તું કહીશ ને એમ બધું નહીં થાય. તો ઠીક છે, રાખો તમે પેલી સીમાને આ ઘરમાં. હું કાલે સવારે મારા પિયર જતી રહીશ, પછી કરી લેજો લગ્ન પેલી સીમાડી જોડે. બેટા, બેટા, મારી વાત તો સાંભળ. ખાતો જતી રહેજે, નથી જોતી તને મારા આ ઘરમાં. એક વાતમાં સમજતી નથી. તું તો શાંતિ રાખ. અરે શું મમ્મી આમાં શાંતિ રાખે? મમ્મી, હું આ ઘર છોડીને જઈ રહી છું હંમેશ માટે. મને માફ કરજો. અરે, આ તો શું બોલે છે બેટા? તો અહીંયા બેસ તો પહેલા અને મારા સમજ. બેસ. બેટા, આ તું શું બોલી રહી છે? અરે, આવી રીતે થોડું ઘર છોડીને જતું રહેવાય? આ અત્યારે જે પણ કઈ પરિસ્થિતિ છે ને એનું કંઈક ને કંઈક નિરાકરણ આવી જશે બેટા. આમ ઉતાવળિયો નિર્ણય ન લે. હા, સમજ મારી વાત બેટા. નિશા, તારે આ ઘર છોડીને જવું હોય ને તો તું જઈ શકે છે. હું તને રોકીશ નહીં. ઘર છોડીને જતા પહેલા આ ચિઠ્ઠી વાંચી લે. વાંચ તો ખરી બેટા, શું છે ચિઠ્ઠીમાં? રાહુલ, મને માફ કરજો, પણ આજે હું આ ઘર છોડીને જાઉં છું. હું ક્યાં જવાની છું એ તમને નહીં કહું. મારા કારણે તમારા ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે. તમારા બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા ઘરમાં ભંગાણ પડે. તમારું લગ્ન જીવન તૂટે. રાહુલ, મારા પપ્પાએ મારો હાથ તમારા હાથમાં આપ્યો હતો ત્યારે તો મને કંઈ નહોતી ખબર, પણ તમારા ઘરે આવ્યા પછી મને જ્યારે ખબર પડી કે તમે પરણેલા છો તો એ જ દિવસથી હું તમને મારા ભાઈ સમજવા લાગી હતી. પણ ભાભીને
આપણા બંને પર શંકા જતી હતી, પણ રાહુલ, હું આ શંકાનું કારણ બનવા નહોતી માંગતી. એટલે આજે હું આ ઘર છોડીને જઈ રહી છું, એટલે મને ગોતવાની કોશિશ ન કરતા. લેખિતન સીમા. રાહુલ,